નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે આપવામાં આવે છે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ સ્કોલરશિપ જે છે એ કયા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, એના માટે તમે ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી શકશો, અને એના માટે ઓનલાઈન ફોર્મ તમે જે છે એ કેવી રીતે ભરી શકો છો, તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, અને તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે, અને આના માટે જે પરીક્ષા લેવામાં આવે છે એનો જે છે એ અભ્યાસક્રમ અને પરીક્ષાની પદ્ધતિ જે છે એ શું રહેશે. તો આજના આ વિડીયોની અંદર આપણે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ 2025 વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ. તો તમે અહીં જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 2025 24/9/2025 રોજ જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 માટે લાભાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આના માટે તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે SEBexam.org પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 1/10/2025 થી 15/10/2025 દરમિયાન તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 1/10/2025 થી આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે, અને 15/10/2025 સુધીમાં તમે આ ભરતી માટે એટલે આ શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ 24/9/2025. પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાનો સમયગાળો 1/10/2025 થી 15/10/2025 દરમિયાન તમે જે છે એ આ શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 1/10/2025 થી 16/10/2025 સુધી જે આ પરીક્ષા માટેની ફી ભરવાની છે એ તમે ભરી શકો છો. અને પરીક્ષાની સંભવિત તારીખ 29/11/2025. તો પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ માટે જે છે એ 29/11/2025 રોજ પરીક્ષા લેવામાં આવશે. પછી ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ, તો તમે જોઈ શકો છો, જો તમારે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મેળવવી હોય તો, અને માધ્યમિક શિક્ષક શિષ્યવૃત્તિ મેળવવી હોય તો તમે જોઈ શકો છો, જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ. તો જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 6ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે એ આપી શકે છે. અને આ પરીક્ષા આપવા માટે એમને ધોરણ 5ની અંદર ઓછામાં ઓછા 50% ગુણ જે છે એ આવેલા હોવા જોઈએ. આપણે માધ્યમિક શિષ્યવૃત્તિની અંદર વાત કરીએ તો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે એ આપી શકશે. ધોરણ ગુણમાં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષ જે છે એ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ જે છે એ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે એ આપી શકશે. જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલા છે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે તમારે જેટલા ટકા આવેલા હોય એ, અને તમે જે ધોરણની અંદર ભણતા હોય એ તમારે સાચી ઇન્ફોર્મેશન જે છે એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે છે એ અપલોડ કરવાની રહેશે. અભ્યાસક્રમ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે. એટલે કે આની જે આ પરીક્ષા આવે છે એની અંદર તમારે ધોરણ 6નો જે અભ્યાસક્રમ પૂછવામાં આવશે, અને ઓક્ટોબર 2025 સુધી તમારે જે પણ અભ્યાસક્રમ ભણાવેલો છે એ જે છે એ પૂછવામાં આવશે. અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 9નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે. તો જે વિદ્યાર્થીઓ 9માની અંદર ભણે છે એમને ઓક્ટોબર 2025 સુધીના અભ્યાસક્રમ છે એની તૈયારી કરવાની રહેશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે. એટલે કે આ પરીક્ષા તમારે જે છે એ ગુજરાતી ભાષાની અંદર આપવાની રહેશે. તમારે જે છે એ પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે તો તમે જોઈ શકો છો, પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025. તો ભાષા અને સામાન્ય જ્ઞાન તમારે 60 પ્રશ્નો પૂછવામાં આવશે, અને એના જે છે એ 60 માર્ક્સ રહેશે. ગણિત વિજ્ઞાનના 60 પ્રશ્નો પૂછવામાં આવશે, અને એના જે છે એ 60 માર્ક્સ રહેશે. અને એના માટે કુલ તમને 120 મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે. તો તમારા ભાષા અને સામાન્ય જ્ઞાનના 60 પ્રશ્નો, 60 ગુણ, અને ગણિત વિજ્ઞાનના 60 પ્રશ્નો અને 60 માર્ક્સ. તો આ રીતે તમારે જે છે એ 120 મિનિટનો સમય આપવામાં આવશે. હવે તમારી પરીક્ષા ફી જે છે એ કેટલી ભરવાની રહેશે,
તો તમે જોઈ શકો છો તમામ પ્રકારની પ્રાથમિક શાળા તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તમારે જે છે એ 100 રૂપિયા ભરવાની રહેશે. ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પણ તમારે જે છે એ 100 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. સરકારી માધ્યમિક શાળાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, સ્કૂલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની જે પણ શાળાઓ છે એમને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે એક પણ જે છે એ ફી ભરવાની રહેશે નહીં. એટલે કે તમે આમાંથી કોઈ પણ શાળાની અંદર અભ્યાસ કરતા હશો તો તમારે ફી ભરવાની જે છે એ જરૂર પડશે નહીં. પછી આગળ લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. અને તમે જોઈ શકો છો કુલ કેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓને, તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 2900 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. તો જે આ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે એની અંદર કુલ 1000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે, જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની અંદર કુલ 2900 વિદ્યાર્થીઓ, એની અંદર 1500 ગામડાના વિદ્યાર્થીઓ, શહેરના 1000 અને ટ્રાઇબલ એરિયાના 400 વિદ્યાર્થીઓ, તો કુલ 2900 વિદ્યાર્થીઓ છે એમને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવશે. હવે તમે ઓનલાઈન ફોર્મ જે છે એ કેવી રીતે ભરી શકો છો? તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પર જઈ તમે 1/10/2025 બપોરના 2 વાગ્યાથી 15/10/2025 રાતે 12 વાગ્યા સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સૌપ્રથમ તમારે જે છે એ અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. પછી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ પર જવાનું રહેશે, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જો તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરતા હોય તો, અને તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરતા હોય તો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ એપ્લાય ના ઉપર જે છે એ ક્લિક કરવાનું રહેશે. પછી તમારે જે છે એ તમામ વિગતો તમારે નાખવાની રહેશે. પછી તમારી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય એ અપલોડ કરવાના રહેશે. પછી તમારી જે છે એ ઓનલાઈન ફી ભરવાની રહેશે. ઓનલાઈન તમે ફી ભરી દો પછી તમારે જે છે એ ફોર્મ ભરાઈ જશે અને ફોર્મ જે છે એ સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન અને એની જે છે એક રિસિપ્ટ જનરેટ થઈ જશે. અને પછી તમારું જે છે એ તમામ વિગતો જે છે એ આવી જશે. અને પછી તમારે જે છે એ તમારું ફોર્મ ભરાઈ જશે અને તમારે એની જે છે એ સિમ્પલી એક પ્રિન્ટ છે એ લઈ લેવાની રહેશે. અને આ તમામ કાર્યવાહી જે છે એ શાળાએ કરવાની રહેશે. તો તમારું જે છે એ ફોર્મ ના ભરાય તો એની જવાબદારી જે છે એ શાળાની રહેશે. તો તમારે જે છે એ શાળામાં જઈ અને આ ફોર્મ જે છે એ ભરાવી દેવાનું રહેશે. હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવેદનપત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરવાના રહેશે નહીં. જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી. એટલે કે પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરાય એના માટે તમારે જે છે એ સંપૂર્ણ જે છે એ ધ્યાન રાખવાનું છે. એની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ ભૂલ કરવાની રહેતી નથી. અને જે પણ વિદ્યાર્થીઓ મેરિટની અંદર આવતા છે એમને જે છે એ તાલુકા અધિકારી અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે છે એમને જાણ કરવામાં આવશે. પછી આગળ લખ્યું છે એ પ્રમાણે અરજીપત્રક ભરવામાં કોઈ પણ મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ જે છે એ ફોન નંબર ઉપર તમે જે છે એ સંપર્ક કરી શકો છો અને બીજી તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો ઇન શોર્ટ, જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ, અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9 ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. ઓનલાઈન ફોર્મ ભરવાનું જ્યારે પણ શરૂ થશે ત્યારે ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો એની વિગતો પણ જે છે એ આપણે મેળવીશું. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.